ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? આશા રાખીએ છીએ કે તમે બધા મજામાં જશો. આ વિડીયો સ્પેશિયલ અમે અમારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે એના માટે બનાવ્યો છે. એ પણ તમારા બધાના સપોર્ટથી. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આવો જ સપોર્ટ કરતા રહેશો તો જલ્દીથી અમારા ઘણા બધા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે. અને ઘણા બધાની કમેન્ટ હોય છે કે તમે વિડીયો કેમાં ઉતારો છો, બરાબર? એટલે જનરલી અમે એના માટે ટ્રાયપોડ લીધું છે. ટ્રાયપોડમાં મોબાઈલ રાખી દઈએ જેથી કરીને વિડીયો સુઈ જાય છે. અને ક્યારેક સિંગલ હોય ત્યારે એમનો જ વિડીયો ઉતારવાનો એ હું ઉતારું છું અને મારો જે વિડીયો હોય એ ઉતારી લેશે. ટ્રાયપોડ મેં 2 ખરીદ્યા હતા. શરૂઆતમાં મેં સસ્તું ટ્રાયપોડ લીધું હતું, પણ સસ્તું ટ્રાયપોડ વ્યવસ્થિત સ્ટેન્ડ પણ નહોતું થઈ શકતું, બરાબર? અને એ તૂટી પણ ગયું, એકવાર પડી ગયું. એટલે એ 450 રૂપિયાનું હતું અને એ મને કાંઈ ઉપયોગી થયું નહીં. 1-2 વિડીયો માંડ થયા ત્યાં તૂટી ગયું. એના પછી મેં નેક્સ્ટ એમેઝોનમાંથી ખરીદ્યું 1000 રૂપિયાનું ટ્રાયપોડ, જેથી કરીને એ સારું આવ્યું અને સારી ક્વોલિટીનું આવ્યું અને એમાં મને મજા આવે વિડીયો ઉતારવાની. અને ઘણા બધાની કમેન્ટ હોય છે કે તમારી ઇન્કમ ચાલુ થઈ ગઈ. ના, અમારી અત્યારે કાંઈ ઇન્કમ થતી નથી. હજી તો અમે વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા છે. અમારા જેટલા સબસ્ક્રાઈબર હોવા જોઈએ એટલા સબસ્ક્રાઈબર છે નહીં. એટલે જો તમારા સપોર્ટ હશે બધાનો તો અમારા સબસ્ક્રાઈબર જલ્દી કમ્પ્લીટ થઈ જશે અને કોઈ એક વિડીયો કદાચ વાયરલ થઈ જશે તો થઈ જશે અમારી ઇન્કમ સ્ટાર્ટ. અને હજી સુધી 1 પણ રૂપિયો ઇન્કમ અમારે આવી નથી. તમને એવું લાગતું હોય કે આ લોકો કમાવા માંડ્યા, કાંઈ કમાણા નથી, બરાબર? 1 વર્ષથી મહેનત કરી છે, 1 રૂપિયો હજી કાંઈ આવ્યો નથી, બરાબર? એટલે એવું લાગતું એટલે એમાં ઘણી વાર લાગે છે. તમને એવું લાગે કે આ વિડીયો ચાલુ કર્યો ને 1 મહિનામાં કમાવા માંડ્યા. નહીં, એવું કંઈ નથી, બરાબર? મને છે ને શરૂઆતથી જ કોમેડી કરવાનો શોખ હતો, બરાબર? એટલે હું ઘણીવાર ઘરના સભ્યો હોય કે આપણા રિલેટિવ હોય એની સાથે ઘણીવાર કોમેડી કરતો હતો. એ લોકો મને સજેસ્ટ કરતા કે તમે ચેનલ ચાલુ કરો, તમે આ રીતે વિડીયો બનાવો જેથી કરીને તમારે ચાલશે. પરંતુ એમાં ને એમાં મેં ઘણા વર્ષો કાઢી નાખ્યા. પછી મારા વાઈફે મને કીધું કે તમે એને વિડીયો બનાવો ને હું એને તમે મારી ચેનલમાં મૂકી દઈશ. તો શરૂઆતમાં ગયા વર્ષે જ એને વિડીયો, અમારા જૂના અમુક વિડીયો જે અમારા ફરવા ગયા હોય એ મૂકી દીધા વિડીયો યુટ્યુબ ચેનલમાં, બરાબર? તો એક વિડીયો કોમેડી હતો એમાંથી. તો એ વિડીયો થોડોક 1000 જેવા વ્યૂ આવ્યા. તો મને એવું લાગ્યું કે હવે આપણે બનાવવા જોઈએ વિડીયો. તો મેં પછી ધીમે ધીમે એક સાદી એપમાં ચાલુ કર્યું. પછી મને યુટ્યુબના માધ્યમથી ખબર પડી કે VN એડિટર એપ આવે છે. એક વર્ષનું એન્યુઅલ સબસ્ક્રિપ્શન કર્યું, જેથી એમાં પણ હું એડિટ કરું છું. પણ હમણાં થોડાક દિવસથી CapCutમાં પણ એડિટ કરું છું. એમાં સૌથી વધારે સારું રહેશે એડિટ કરવાનું. હા, ઘણા બધા રિલેટિવ્સ હોય છે જેને ખબર છે કે અમારી 2 બેબી છે, એને એવી કમેન્ટ હોય છે કે તમને ટાઈમ મળી જાય છે વિડીયો બનાવવાનો, પણ વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી. વિડીયો બનાવવાનો ટાઈમ કાઢવો પડે છે. ગમે તેવા આપણે કામ હોય તો એના માટે કમસે કમ અડધી કલાક તો આપણે કાઢવી જ પડે છે. એટલે ટાઈમનું એડજસ્ટમેન્ટ કરવું પડે. એવું નથી કે ટાઈમ બધાને સરખો જ મળતો હોય, પણ આપણે ટાઈમ કાઢવો પડે છે અલગથી. તો આપ સૌના સહયોગથી અમારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. તો હવે હજી તમે વધારે સબસ્ક્રાઈબર વધારો અને શેર કરો અને લાઈક કરો એવી અમે આશા રાખીએ છીએ. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, જેથી કરીને અમારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા. થેન્ક યુ. આવી રીતે અમારા વિડીયોને જોતા રહો, હસતા રહો અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, બાય બાય.